પંચમહાલ એસઓજીની મોટી સફળતા, આંતરરાજ્ય વાહન ચોરી ગેંગનો પર્દાફાશ, ₹84 લાખના 3 વાહનો જપ્ત. પંચમહાલ એસઓજી પોલીસે મોટો ગુનો ઉકેલી વધુ એક સફળતા મેળવી છે. હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા 3 વાહનો સાથે આંતરરાજ્ય વાહન ચોરી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગુનામાં એક આરોપીને ગોધરા શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 આરોપી હજુ ફરાર છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ચિકોદરા ગામ નજીક 3 શંકાસ્પદ વાહનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરાયેલા વાહનોના એન્જિન અને ચેસિસ નંબર સાથે ચેડા કરવામાં આવ્યા હતા, જેથી પોલીસને સાચો ઠરતા 3 વાહનો કબજે કરવામાં આવ્યા હતા. ઝડપી કાર્યવાહીમાં ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારના ઝકરિયા મસ્જિદ પાસે રહેતા રમજાની સુલેમાન મદારા નામના ઈસમને પકડવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત આપી છે કે ચોરાયેલા વાહનોના રંગ અને નંબર પ્લેટ બદલી ખોટા દસ્તાવેજો બનાવી તે વાહનોનો ઉપયોગ કરતા હતા. આ કેસમાં અન્ય 2 આરોપીઓ ફૈઝલ યુસુફ શેખ ઉર્ફે ફૈસલ ચંપાને રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી મોહમ્મદની ઓળખ કરવામાં આવી છે અને બંને આરોપીઓ હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. એસઓજી ટીમ દ્વારા કબજે કરાયેલા 3 વાહનોની કિંમત અંદાજે ₹84 લાખ હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સો તથા ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી RV સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચનાથી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર RA પટેલના હોય તેમના સ્ટાફના PSI અને માણસોને ગોધરા ખાતે કેટલાક કિસ્સાઓ બહારથી ગુજરાતમાંથી અન્ય રાજ્યમાંથી વાહન ચોરી કરી લાવી અને એના એન્જિન અને ચેસિસ નંબરોમાં ગુનાહિત રીતે ફેરફાર કરી ખોટી NOC અને અન્ય મોટર વ્હીકલના દસ્તાવેજો બનાવી અને વેચવાનું એક ગુનાહિત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે. જે આધારે એસઓજીના સ્ટાફે ચિખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા 3 વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા. જે વાહનોમાં એક ડમ્પર હતી, એક ટ્રક હતી અને એક આઈશર હતું. એ 3 વાહનોના એન્જિન ચેસિસ નંબરની તપાસ કરતા એ બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં છેકછાક કરેલાનું જણાયું. જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી 2 હરિયાણાના અને 1 રાજસ્થાનનું જણાયું. અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતા 3 વાહનો ચોરીના હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવેલ. સદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે RTOમાંથી NOC મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મનાવી. જે 3 વાહનો કિંમત ₹84 લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે છે. સદર જે ગુનાહિત બનાવ છે એમાં રમઝાની નામનો ઈસમ છે એને એસઓજી દ્વારા પ્રાથમિક એની અટક કરવામાં આવે અને હરિયાણા પોલીસ આવતા તેને સોંપવામાં આવે છે. આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના એન્જિન અને ચેસિસ નંબરો અને રજીસ્ટ્રેશનનો નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી NOCઓ બનાવીને બજારમાં વેચાણ કરતો હોવાનું જણાય છે. તેમ છતાં તપાસના અંતે જાણવા મળે કે ખરેખર અન્ય વધુ કોઈ આમાં ઈસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ અમલનો ઉપયોગ કરવામાં આવતો